તો એએમસીની સ્કૂલમાં લંપટ શિક્ષકની કાળી કરતૂત સામે આવી છે। શિક્ષકે 13 વર્ષની બાળકીને રિસેસના સમયે એકાંતમાં બોલાવીને બાળકીને ખોળામાં બેસાડી જે બાદ બાળકી સાથે શારીરિક અલપડા કર્યા, મારી નાખવાની ધમકી આપી। બાળકીએ આ અંગે માતાને જાણ કરતા માતાએ શિક્ષક રણછોડ રબારી વિરુદ્ધ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। બનાવની જાણ થતાં શિક્ષકને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। અમદાવાદની જમાલપુરમાં આવેલી એએમસીની સ્કૂલમાં 13 વર્ષની બાળકી અભ્યાસ કરે છે। બાળકી જ્યારે સ્કૂલમાં જતી ત્યારે સંગીતનો શિક્ષક રણછોડ રબારી અવારનવાર બાળકીને રિસેસમાં બોલાવતો, બાળકીને એકાંતમાં બોલાવીને હાથ પકડી ક્લાસરૂમમાં લઈ જતો। રણછોડ રબારી બાળકીને ખોળામાં બેસાડી શારીરિક અલપડા કરતો। બાળકી ઘરે જઈને સૂનમૂન બેસી રહેતા તેની માતાએ તેને પૂછ્યું ત્યારે બાળકીએ શિક્ષક રણછોડ રબારીની કરતૂત અંગે તેની માતાને જણાવ્યું હતું કે રણછોડ રબારી માત્ર તેની સાથે નહીં અન્ય બાળકીઓ સાથે પણ હરકત કરતો હતો। આ બાબતે કોઈને જાણ કરીશ તો મારી નાખવાની તેવી ધમકી પણ આપતો। આ અંગે બાળકીની માતાએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે। ગઈકાલે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં એવા પ્રકારની એક ફરિયાદ આવેલી હતી, જેની અંદર જે ફરિયાદી હતા એમની વિગત એવી હતી કે એમની જે દીકરી છે એમની સાથે એક સ્કૂલના શિક્ષક દ્વારા અશ્લીલ હરકતો કરવામાં આવેલી હતી। સદર બાબતમાં તાત્કાલિક પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી અને પ્રાથમિક તપાસને અંતે જે અશ્લીલ હરકત કરનાર જે સરકારી શિક્ષક હતા એમની ઓળખાણ થતાં એમની પૂછપરછ કરવામાં આવી હતી અને આવી હરકતની ફરિયાદ હોય સદર બાબતે ગઈકાલે ગુનો દાખલ કરવામાં આવેલ છે। સાહેબ, આ શું અડપલા કરેલા હતા અને આ જે શિક્ષક છે કેટલા સમયથી ત્યાં જોડાયેલા છે અને એ શારીરિક રીતે કેવા સક્ષમ છે? આ જે શિક્ષક છે જે એમનું નામ છે રણછોડભાઈ સાદુલભાઈ રબારી, જે પ્રજ્ઞાચક્ષુ છે અને પોતે સંગીતના શિક્ષક છે એ સ્કૂલની અંદર, અને સંગીત શીખવાડવાના બહાને વિશેષ દરમિયાન વિદ્યાર્થિનીને પોતાના રૂમમાં બોલાવી અને એમને શારીરિક અડપલા કરેલા છે અને તેઓ લગભગ 10 વર્ષથી પોતે આ ફરજ બજાવી રહ્યા છે। હા, આની અંદર માતાનું પ્રાથમિક પૂછપરછમાં એવું આવ્યું હતું કે દીકરીને થોડો દુખાવો થતો હતો। એના અનુસંધાનમાં એમને કોઈને બતાવ્યું અથવા પૂછ્યું ત્યારે દીકરી સાચું બોલે છે અને કહે છે કે મારી સાથે લગભગ 10 દિવસથી આ પ્રકારનું થાય છે। એટલે પછી માતાએ દીકરી સાથે અત્રે ફરિયાદ આપેલી હતી। સાહેબ, ફરિયાદ બાદ અન્ય કોઈ ભોગ બનનાર સામે આવ્યા હોય, અન્ય કોઈ વિદ્યાર્થીની સાથે આવું કર્યું હોય એવું કંઈ સામે આવ્યું છે કે? ગઈકાલે આપણે ફરિયાદ દાખલ કરેલ છે। ફરિયાદના અનુસંધાનમાં આગળની તપાસ ચાલુ છે। હજુ સુધી અન્ય કોઈ સાથે આવું થયેલું છે કે કેમ એવી ઘટના બહાર આવેલ નથી, પરંતુ એવી ઘટના બહાર આવશે ત્યારે એની પણ ઊંડાણપૂર્વક તપાસ થશે। આ બનાવની અંદર ગંભીર બનાવ છે, કડક સજા થઈ શકે એ માટેની કઈ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવેલો છે? પુરાવાની જો વાત કરવામાં આવે તો કેવા પ્રકારના પુરાવા કરવામાં આવે? સદર ગુનાના અનુસંધાનમાં BNSS 2023ની જે નવી જોગવાઈઓ છે એના અનુસંધાનમાં 64 જે 376 જૂની છે એની જોગવાઈના અનુસંધાનમાં છે। સાથે સાથે ભોગ બનનારની ઉંમર નાની હોય પોક્સોની કલમો પણ એડ કરવામાં આવેલી છે અને સદર બાબતમાં સાક્ષ્યનો પણ ઉપયોગ કરી ભોગ બનનાર અને ફરિયાદી નાઓના નિવેદન પણ લેવામાં આવેલ છે અને નામદાર કોર્ટ રૂમનું પણ આમના નિવેદન ભવિષ્યમાં તપાસના કામે લેવામાં આવશે। એટલે આરોપીને કડકમાં કડક સજા થાય તે માટેની તૈયારીઓ કરવામાં આવેલ છે। આરોપીનું બેકગ્રાઉન્ડ શું છે? મેરિડ છે, કુંવારા છે અને બાળકો છે? શું છે આરોપીનું બેકગ્રાઉન્ડ? હા, આરોપી છે એમના 2 બાળકો છે અને 2માં એક પુખ્ત અને એક માઇનોર બાળક છે। ચિરાગ પાટડિયા, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ।